અમરાવતીના છેવાડે આવેલા સરથાણા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ગેસ રિફિલિંગના ગોડાઉનને પોલીસે ઝડપી પાડ્યું છે. સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસે આ રેડ દરમિયાન ગેરકાયદેસર ગેસ બોટલનું રિફિલિંગ ચાલતું કૌભાંડ રંગે હાથ ઝડપી પાડ્યું. સુરતના સરથાણા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા લસકાણામાંથી વધુ એક ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. આ વખતે પોલીસને ખૂબ જ મોટા પાયે ગેરકાયદેસર રાંધણ ગેસના બોટલ રિફિલિંગ થતું હોવાની માહિતી મળી હતી. સરથાણા પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ કર્યા બાદ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન લાઈવ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતું ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે પાડેલી રેડના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લોકોના જીવના જોખમે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો ગોરખ ધંધો કરનાર પારસ ગુજરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીના ઘરેથી અને ગોડાઉનની અલગ અલગ કંપનીના કુલ 50થી વધુ રાંધણ ગેસના બોટલ સહિત કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. ગઈકાલ તારીખ 11/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય, સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે. જી, આપનું નામ? મારું નામ પીઠડિયા પરેશ છે. શું બનાવ બન્યો? જી, મને એક બાતમી મળેલી કે લસકાણાની બાજુમાં રામાપીરના મંદિરની બાજુમાં ગેસ રિફિલિંગનું ગેરકાયદેસર રીતે ચાલે છે. પારસ મારવાડી નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે ચાલે છે. મને જાણ થતાં મેં સ્થાનિક પોલીસ સરથાણામાં સાહેબશ્રીને જાણ કરેલી, સાહેબ આપણા વિસ્તારમાં આવું ગેસ રિફિલિંગનું ચાલી રહ્યું છે. એટલે પોલીસને સાથે રાખી જનતા રેડ કરેલી છે. આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અંદાજે 50થી 60 બોટલ લાવેલા અહીંયા પોલીસ સ્ટેશને. અંદાજે લસકાણાની વિસ્તારમાં લાગત ચાલી રહ્યા છે. પોલીસને જાણ કરેલી છે. પોલીસ આગામી સમયે પોલીસ એક્શન મૂડમાં છે. પોલીસ હાલની કાર્યવાહી હાથ ધરેલી છે. કાલથી એક્શનમાં છે પોલીસને. તો પોલીસ એક્શન મૂડમાં છે તો પુરવઠા અધિકારીઓ શું કરતા છે? બસ એક જ છે કે પોલીસ એક્શન મૂડમાં છે. પોલીસમાં કામ નથી આવતું તો બી પોલીસ જો એક્શન મૂડમાં છે પોલીસ કામ કરી શકે છે તો પુરવઠા અધિકારી ક્યારે કામ કરશે? તો શું હવે આના માટે આગળ તમારા દ્વારા કઈ રીતના પગલાં લેવા? બસ અમારા એક જ માંગ છે કે અમે કાલેથી કે સરથાણા વિસ્તારમાં જેટલી દુકાનમાં ચાલતું અમે પોલીસને સાથે રાખી જનતા રેડ કરશું. ઓકે, થેન્ક યુ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.